તો દર્શક મિત્રો, ફરીથી દેશી રિયલ રેસીપી 111માં તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સાપડીનો વિડીયો લઈને આવ્યા છીએ. તો મિત્રો, સાપડી તો વિડીયો તો ખરો, પણ કાંઈક અલગ જ પ્રકારનો લઈને આવ્યો છું. મિત્રો, આપણે સાપડી દૂધથી મતલબમાં લોટ બાંધેલો છે. તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. સાથે સેવ ટમેટાનું શાક પણ છે. ભાઈ, મોજ પડી જાય એવું બનાવ્યું હતું. આપણે તો સાપડી બનાવવાનો વિડીયો નાખ્યો છે. મેં તો તમને હું સાપડી બનાવતો શીખવાડે, એ પણ દૂધમાં. તમે જોઈ શકો છો. આપણે સૌથી પહેલાં ભડકું લીધું, ત્યાર પછી તેની અંદર આપણે થોડુંક એવું તેલનું મોણ આપી દેવાનું છે. તમે જોઈ શકો છો. હું હાઈ ક્લાસ બધું મિક્સ કરીને આમ તમને બતાવું છું. ભાઈ, કાંઈ ન ઘટાય એવું હાઈ ક્લાસ ભેળવી લેવાનું. ત્યાર પછી તમે જોયું હતું, આ આપણે દૂધ નાખ્યું હતું. ખાસ મિત્રો ધ્યાન આપજો, આ આપણું દૂધ નખાઈ જાય ને ત્યાર પછી તેની ઉપર થોડુંક એવું પાણી નાખી દેવાનું. એક વાટકો ભરીને કમસે કમ દૂધ નખાણું હતું. એમાં તમને માપતાલનું પણ કહી દઉં, આમાં ભડકાની અંદર સાપડીની અંદર તમે દૂધ નાખો ને એટલે સાપડી એવી પોચી રૂ જેવી બને. અને બીજા નંબરમાં તમને એમ થાય કે હું બિસ્કિટ ખાઉં છું. તમે આવી રીતની નહીં ખાધી હોય, પણ તમે મારો વિડીયો જોઈને તમે તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે જોઈ શકો છો, દૂધ નખાઈ ગયું, પછી આવી રીતનો પીંડો નાખી આમ મતલબમાં બંધાઈ ગયો. ત્યારબાદ આપણે ઉપરથી તેલનું મોણ ઉપરથી દેવાનું છે. તમે જોઈ શકો છો, તેલનું મોણ દેવાઈ ગયું. હાઈ ક્લાસ એને કહળી લીધું હતું, હલાવી લીધું હતું, મિક્સ કરી લીધું હતું. ત્યારબાદ આપણે આવી રીતની હાથની વડે સાપડી બનાવી હતી, પતલી કાંઈ ન ઘટે એવી. મિત્રો, મેં તો ખાધી હતી સેવ ટમેટાના શાક અને કાંઈ ઘટે નહીં એવી બની હતી. મને તો મિત્રો બહુ મજા આવી હતી. તમે જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરે. મેં કીધું એમ કે ભાઈ, દૂધ નાખવાનું અને પહેલાં મોણ તેલનું આપી દેવાનું. ત્યારબાદ દૂધથી લોટ બાંધી લેવાનો અને ઉપરથી જરાક એવું પાણી પણ નાખી શકો. મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પાછા દેશી રિયલ રેસીપી 111ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું તમને કાંઈક નવીન અને અલગ અનોખી વસ્તુ હું તમને બતાવતો રહીશ. મિત્રો, તમારો સપોર્ટ કેવો છે એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ખાસ કરીને તમે વિડીયો ક્યાંથી જોવો છો એ જરૂરથી કોમેન્ટ કરો, જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં સુધી પહોંચી જાય છે. મિત્રો, કોમેન્ટ કરો ને તો મજા આવે તમારી હારે વાતું કરવાની. અને તમે વિડીયો નવો હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને